જુનાગઢ જિલ્લાનું મેંદરડા પાસે અણિયારા કરીને પંખીના માળા જેવું ગામ છે. ગામમાં કંઈક મરણ થઈ ગયેલું એટલે લોકી કરતા કરતા ડાયરો બધું ચોરે આવે. અમારે ત્યાં સોરઠમાં અહીંયા પણ રિવાજ હશે જ કે લોકી કરતા કરતા ચોરે જાય અને ચોરે જે મહેમાનો આવે અને બધા માણસો પોતાને ઘીરે જમવા લઈ જાય. સાહેબ તમે મારે ત્યાં જમજો, ભલા તમે અહીં જમજો. એટલે શું, જેને આ ઘટના ઘટી છે એને ભાર ન પડે સાહેબ. એટલે આ ગામડાનું આ બંધારણ છે. સાંભળજો, આ પ્રસંગ તમે ઘણી વાર સાંભળ્યો હશે કેસેટમાં, આમથી તે બધી, પણ મને આ એવો પ્રસંગ ગમે છે. મારી વાત કરું તો મારો થાક ઉતરી જાય સાહેબ. આ હું વાત કરું ને એવો પ્રસંગ છે, બનેલી હકીકત છે. ચોરે ડાયરો આવ્યો, લોકી કરતા કરતા સમય થયો એટલે ભાઈ તમે મારી ત્યાં જમજો, ફલાણા ભાઈ તમે અહીં લઈ જાઓ. બધા બાવડા પકડી પકડીને મીંડા ઘીરે લઈ જવા. એક માણહુરભાઈ કરીને આયર ચોરે બેઠેલો, એને વિચાર કર્યો, ઓહો બધા મહેમાનોને રોટલો ખવડાવવા લઈ જાય છે, પણ હે દ્વારકાધીશ, હે મુરલીધર, હે અખિલ બ્રહ્માંડના માલિક, મને તે અડધો રોટલો દીધો હોત ને તો અડધામાં અડધો હું કોકને ખવડાત, પણ મને અડધો રોટલો તો દેવો તો. આટલી ગરીબાઈ મારા ઉપર. ભગત બાબુ લખ્યું છે કે ન પૂછો કોઈ દુખિયાની વાતું, વાતડીએ પ્રેમ ડોલે. તમે ન પૂછો કોઈ એ દાજેલાની વાતું, વાતડીએ પ્રેમ ડોલે. હવે સાંભળજો કે મારી ગરીબાઈ એ મંદિરો સાંભળે, એ જી મારી ગરીબાઈ ઓલા દેવળો સાંભળે, તો મંદિરની મૂર્તિઓ રૂવે રે, વાતડી જેમ રે મન ડોલે. તમે ન પૂછો કોઈ દુખિયાની વાતો, વાતડી જેમ રે મન ડોલે. અને મારી ગરીબાઈ એ હેમાળો સાંભળે, અરે રે મારી ગરીબાઈ ઓલો હિમાલય સાંભળે, મારી ગરીબાઈ ઓલો હેમાળો સાંભળે. તો શું કરે કે હેમાળો ઓગલીને હાલે રે, વાતડી જેમ રે મન ડોલે. તમે ન પૂછો કોઈ દુખિયાની વાતો, વાતડી જેમ રે મન ડોલે. અને મારી ગરીબાઈ સમસાન સાંભળે, અરે રે મારી ગરીબાઈ સમસાન સાંભળે, તો મસાણું ના મૂળ દાવો રૂએ, વાતડી જેમ રે મન. એ અખિલ બ્રહ્માંડ ના માલિક, એક અડધો રોટલો દીધો હોત ને તો અડધામાં અડધો કોકને ખબર આવત. તમે જુઓ અસ્તિત્વ કેવી મદદ કરે છે સાહેબ. અને એમાં અંદરથી ઉગ્યો અને બહુ સુખી શ્રીમંત માણા બેઠેલો, છેલ્લે ચોરે એનું બાવડું પીકડ્યું માણુરભાઈ, હાલો તમે મારે ઘરે જમજો. બીજા બે ત્રણ માણસો કીધું માણુરભાઈ અમારે ત્યાં આવશે, અમારે બીજા મહેમાનોને હારે મળવું છે, તમે રહેવા દો. કોઈને કહેવાય નહીં કે તમે દુબળા છો, પણ તમે રહેવા દો, તમારો પ્રેમ છે બરાબર. નહીં ભલે બાપા, મારે હું મહેમાનને ઘરે લઈ જાઉં. આ દુનિયા આ વાત સાંભળેલી છે, આખી દુનિયાએ, પરદેશ દેશ પ્રદેશમાંથી મને ઘણા ફોન આવે, સાંભળતા હોય તો મને વાત કરે કે આ પ્રસંગ છે ને એ ભલભલાને હલાવી નાખે એવો પ્રસંગ છે, એટલે મેં તમારી સામે વાત માંડી છે. હું મારે ઘરે જમાડી તમારે ઘરે મૂકી જઈશ સાહેબ. મહેમાનને લઈ અને ઘરે આવ્યો, ઓહરીમાંથી ઓરડામાં જઈ આયરાણીને કહે છે, આયરાણી હા એક મહેમાનને હું જમવા લઈ આવ્યો છું. હો આંખમાંથી આંસુ બન્યા. તમને ખબર ઘરમાં કાંઈ નથી, તમે નથી ખાધું, મેં નથી ખાધું, દીકરો કામ ગોતવા ગયો હજી આવ્યો નથી, અને તમે મહેમાનને લઈને આવ્યા. હા રાણી, તમને ખબર હતી આપણા ઘરમાં કાંઈ નથી તો મહેમાનને તમે શું કામ લઈ આવ્યા? અને સુઈ માણહુરભાઈ બોલ્યા છે, એ ભારતની સંસ્કૃતિ છે. શું બોલ્યા? શું કામ લઈ આવ્યા એમ કીધું. એટલે શું કીધું કે આયરાણી મારાથી રહેવાનું નહીં, એનું હું શું કરું? આ રહેવાનું નહીં
ઈ ભારતની સંસ્કૃતિ છે સાહેબ. મોરારી બાપુ કહે છે કે કરોડો રૂપિયા તમારી પાસે પડ્યા હોય બાપુ કે, પણ જો દાતારી તત્વો ન હોય તો ઈ રૂપિયાને શું કરવા તમારે? છાણાના મોઢવામાં રૂપિયામાં કોઈ ફેર નથી સાહેબ. પણ 1 રૂપિયો ન હોય અને દાતારી તત્વ હોય લોહીમાં, મારો બાપુલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, ને અસ્તિત્વ વ્યવસ્થા કરી દે તમારી સાહેબ. ઈ મારાથી રહેવાનું નહીં એમ જાય માનહુરભાઈ બોલ્યા તો આયરાણી આહુડા લોહી નાખ્યા. કાંઈ વાંધો નહીં આયર, હમણાં હું જમાડી દઉં. હાલો બેહો મહેમાન પાસે બેઠા. ક્યાં ચાકલો નાખ્યો, થાળી પીરસી, પાણીનો લોટો ભર્યો. મહેમાન પધારો જમવા. માનહુરભાઈ તમે તો હું તો જમીને જ હજી નહીં આવ્યો હતો. અસત્ય કોઈને નુકસાન ન કરે એવું બોલી શકાય સાહેબ. સુરેશ દલાલ એમ કહેતા કે આપણે ચા બહુ પીધી હોય ને પછી નો પી હોય ને તો એમ કહેવાય કે મેં હમણાં જ પીધી, ભલે નો પીધી હોય. એ અસત્ય કોઈને નુકસાન કરતા નથી. એ માનહુરભાઈ ખોટું બોલ્યા કે હું જમીને જ ન્યા આવ્યો, પણ અસત્ય એ નુકસાન કરતા નથી સાહેબ. હું હમણાં જ ન્યા આવ્યો, જમીને જ આવ્યો ન્યા, કાંઈ વાંધો નહીં. મહેમાન જમવા બેઠા, માનહુરભાઈ આ બાજુ બેઠા. આ દેશની આર્ય નારી જોજો સાહેબ. રહોડામાંથી એક મીઠાની ચપટી ભરી થાળીમાં મૂકી અને એટલું બોલી કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પથરી, સજન તું ગણજો પણ અસાંજી સંપત હતરી સાહેબ. મીઠાની ચપટી મૂકી અને આયરાણી એટલું બોલ્યા, બાપ કોનાને હાકલે બાંધી લઈ આવીએ તોય તમે અમારે ઘરે ન આવો, એવા હાકમ જેવા મહેમાનો છો. બાપ અમારી સંપત એટલી છે, કરો હરિહર. એ કરો હરિહર કીધું ને તે મહેમાનને એમ થઈ ગયું, ઓહો આ સ્થિતિ, આટલી ગરીબાઈ, ઓહ. અને આમાં માણા બાવડું પકડીને મને ઘરે લઈ આવ્યો સાહેબ. એની ઉદારતા ઉપર મહેમાન ધરાઈ રહ્યું. બસ હવે ખાવાની જરૂર નહોતી. આની ભલે પાસે કારી પાસે ભલે કાંઈ ન હોય, પણ આને પગથી શિખા સુધી દાતારી અને ઉદારતા ભરી છે. ધરાઈ ગયો માણસ. એટલું નહીં સાહેબ, મીઠાનો કણ મૂકે મોઢામાં, પાણીનો ઘૂંટડો ભરે, મીઠાનો કણ મૂકે, પાણીનો ઘૂંટડો ભરે, બરાબર તૃપ્ત થઈ ઓટકાર ખાઈને કીધું, માનહુરભાઈ હાલો ચોરે. હવે મહેમાનો જ્યાં જ્યાં જમવા ગયા એ આવી ગયા છે, બસનું ટાણું થઈ ગયું. ટૂંકમાં ચોરે આવ્યો ડાયરો બધો આવી ગયો. બધો ડાયરો તો હા ફલાણા ભાઈ આવી ગયા, ફલાણા ભાઈ આવી ગયા, તો હા વાં જમવા ગયો તો ડાયરો આવી ગયો, તો હા ચોરે બધો ડાયરો ભેળો થયો. અને પછી મહેમાન વાત કરે, માનહુરભાઈ હા બાપા આવો, આય મારી પાસે બેહો. માનહુરભાઈ દીકરા કેટલા? કે એક દીકરો મારે. હા ઘેરે દેખાણો નહીં, 12 ગામ મોકલ્યો તો મેં, કામે મોકલ્યો છે. ડાયરો સાંભળો છો? મહેમાન કે તો હા. આમ તો બહુ મોટી ઉંમરનું મરણ છે એટલે હારી વાત કરવામાં કાંઈ વાંધો નહીં, પણ માનહુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ઘેરે આવજો. તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાન જોડીને આવજો. કારણ ગરીબ સમજીને જો હું તમને દઉં તો જિંદગી ભરના તમે મારા ઋણી રહ્યો, પણ તમારા દીકરાને મારી દીકરી પરણાવું, કર્યાવરના ગાડા ભરીને તમને શ્રીમંત કરું, તમે ઋણી નો રહ્યો, જિંદગી ભરનો હું ઋણી રહી શકું સાહેબ. આ તત્વ છે, આ ઉદારતા છે, આ લોહીના સંસ્કાર છે. આને જાતાય પેઢિયું લાગે અને આને આવતાય પેઢિયું લાગે સાહેબ. પૈસા છે ને આ સંપત્તિ, એનો એક પ્રસંગ તમને કહી દઉં કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને વહેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. લ્યો આખી લંકા હોનાની હતી, સંસ્કાર ક્યાં હતા? હે સંસ્કાર નહોતા એટલે કવિ દાદને લખવું પડ્યું છે કે બેઠ સમુદ્ર તળે બેઠી જાનકી જકડાઈને